કેશોદ શહેર ખાતે પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રાંગણમાં સાંસદ ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 2 દિવસીય આ ખેલ મહોત્સવના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ અવસરે કેશોદના ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા રમતગમત અધિકારી, મામલતદાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત રાસ, કબડ્ડી, ખોખો, યોગાસન, એથ્લેટિક્સ, કુસ્તી, શૂટિંગ બોલ, ક્રિકેટ, દોડ સહિત વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાઓમાં માંગરોળ અને કેશોદ તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન પ્રદર્શન સારું કરનાર, પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ દરમિયાન પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને 24-25ના રોજ પોરબંદર ખાતે યોજાનાર આગામી તબક્કાની સ્પર્ધા માટે બોલાવવામાં આવશે। મારું નામ કાતરિયા દર્શના છે। હું યુકે મહિલા કોલેજમાંથી આવી રહી છું। અહીંયા અત્યારે સાંસદનો ખેલ મહોત્સવ છે। બધાય સારી પ્રગતિ કરે છે અને અહીંયાથી અમને શીખવા મળે છે કે કેવી રીતના સ્પોર્ટ્સમાં ભાગ લેવો, એમાં શું શું હોય। હું એથ્લેટિક્સ લોંગ જમ્પ કરું છું। અમીરભાઈ બારડ, કન્વીનર શ્રી 88 કેશોદ માંગરોળ વિધાનસભા સાંસદ રમતોત્સવ 2025। આજના આ કાર્યક્રમમાં સાંસદ રમતોત્સવ 2025માં કેશોદ 88 કેશોદ વિધાનસભા તથા માંગરોળ તાલુકાના જે વિધાનસભામાં ગામ આવે છે કેશોદમાં, એ તમામનું આજે રમતોત્સવનું ઉદ્ઘાટન થયું છે। સાંસદ રમતોત્સવનું એની અંદર ક્રિકેટ, એથ્લેટિક, યોગાસન અને કુસ્તી આજની તારીખમાં છે। આવતીકાલે કબડ્ડી, ખોખો, રસ્સાખેંચ આ ગેમો આવતીકાલે છે। અહીંયાથી જે વિજેતા થશે તે પોરબંદર રમવા માટે જશે સાંસદ ફિનાલે માટે। અને ખાસ આ તકે આપણા સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ કે જે ભારત સરકારના રમતગમત મંત્રી છે, તેમના દ્વારા અમને જે આ મોકો આપવામાં આવ્યો, ગ્રાઉન્ડ લેવલેથી જે બાળકો આગળ વધશે સીધે સીધું ભારત સુધી કે રાષ્ટ્રીય કક્ષા સુધી પ્રગતિ કરશે એવી આશા સાથે આ રમતને અપાવવા માટે થઈ અને સાહેબનો ખૂબ ખૂબ આભાર। અનિરુદ્ધસિંહ બાબરિયા, S24 ન્યૂઝ, કેશોદ।